ચંદનજી, જે રીતે વિક્રમ ઠાકોરે અવાજ ઉઠાવ્યો કે ભાઈ આ ખોટું થયું છે, તમે બધાએ પણ એ વાતને ક્યાંક સમાજની વચ્ચે સોશિયલ મીડિયાના માધ્યમથી મૂકી, તમને કેમ એવું લાગે છે કે સરકારે પર્ટિક્યુલર ઠાકોર સમાજને ટાર્ગેટ કર્યો છે અથવા તો આ કલાકારને નહીં બોલાવીને ટાર્ગેટ કર્યો છે, કે પછી સરકાર ભૂલી ગઈ છે કે આ જાણી જોઈને કર્યું છે? તમારા મને શું લાગે છે? નહીં, સરકારે જાણી જોઈને જ આ કર્યું છે. સરકાર એવી કોઈ ગાંડી છે નહીં. સરકારને બધી જ ખબર પડે છે કેમ ઠાકોર સમાજને અન્યાય. ઉત્તર ગુજરાતમાં એક પણ ઠાકોરને મિનિસ્ટર ન બનાવ્યો. ઉત્તર ગુજરાતમાં અમારા પૂજ્ય સદારામ બાપાનો મોટામાં મોટું ધામ હોવા છતાં એને સન્માનિત એવોર્ડ કરવામાં ના આવ્યો. દોલતરામ બાપુએ અમારા સમાજનું મોટું એક સામાજિક એક મોટું એમનું ઘર, એમને 18-20 લાખ, સદારામ બાપાએ 18-20 લાખ ઠાકોર સમાજમાં વ્યસનમુક્ત, 18 નહીં 18 આલમમાંથી એમને વ્યસનમુક્તના કાર્યક્રમો કર્યા. ઓબીસીની જ્યારે વાત આવે તો ઠાકોર સમાજના બજેટમાં અન્યાય કરવો, એમને ભારતીય જનતા, હવે ઠાકોરને સમજવાની જરૂર છે. ભારતીય જનતા પાર્ટીએ ઠાકોરને જાણે એક બાબતથી એમને ખબર પડી જશે કે ઠાકોર એટલે સમજ્યા, ઠાકોર એટલે એને અમે ગમે તે રીતે મતમાં કન્વર્ટ કરી લેશું, એવી ભાવનાથી આ ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે રાજનીતિ કરે છે એ જ્યારે તમે આવી વાત કરો ત્યારે તો એવું કે ચંદનજી ઠાકોર વાત ચલાવે છે અને સમાજવાદ ચલાવીને એમને મત લેવા છે, ત્યારે આવી વાત પાછી થઈ જાય ભાજપ તરફથી. ભાજપે 15 લાખ રૂપિયા આપવાની વાત કરી હતી, કોઈના ખાતામાં આવ્યા? ભાજપે એવું કીધું ખેડૂતનું દેવું માફ કરીશું, કોઈના ખાતામાં આવ્યું? માફ કર્યું. ભાજપે એવું કીધું 2 કરોડ રોજગારી આપીશું, કોઈને રોજગારી મળી? એ તો એમને મન ફાવે એવી વાતો બજારમાં મૂકે. એમને તો જૂઠું બોલવું, જોરથી બોલવું અને લોકોને દબાવવા, ધમકાવવા, એ તો એમની રાજનીતિ છે. એ રાજનીતિના કારણે આજે આ દેશમાં ગુજરાતમાં તમે જુઓ, હવે એમનો બહુ લાંબો સમય મને દેખાતો નહીં.